ઓકે, નમસ્કાર ઓલ લીડર્સ, ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર એન્ડ ઓલ સિનિયર લીડરોનું હું લાલજી ઠાકોર, ઇન્ડિયા એગ્રો. આજનું આપણું જે સેશન છે સ્પેશિયલી આપણી જે બ્રાન્ડ છે એની ઉપર આજનું સેશન રહેવાનું છે અને એમાં 1 થી 2 પ્રોડક્ટ આપણે કવર કરવાનું છે, રાઈટ. એમાં પહેલી કઈ પ્રોડક્ટ છે એના વિશે આપણે વાત કરવાના છીએ. પરંતુ સૌપ્રથમ વાત કરીએ તો આપણે એવું કહેવામાં આવે છે પૂરા ભારતની અંદર 70% થી વધુ ખેતીવાડી યાની ખેતી એગ્રી પ્રધાન દેશ કહેવામાં આવે છે. યસ ઓર નો? આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. તો એના માટેની આ સ્પેશિયલ પ્રોડક્ટ, સ્પેશિયલ બ્રાન્ડ કંપનીએ લોન્ચ કરી છે. આપણી જે બ્રાન્ડનું નામ છે એ બ્રાન્ડનું નામ છે ઇન્ડિયા ગ્રો. ઇન્ડિયા ગ્રો એનો મતલબ એમ છે ઇન્ડિયા એગ્રો. ઇન્ડિયા ગ્રો આપણી બ્રાન્ડ છે, એનું નામ છે. આ સ્પેશિયલ ઓર્ગેનિક પ્રોડક્ટ છે, ઓર્ગેનિક બ્રાન્ડ છે, સ્પેશિયલ ખેતીવાડી માટેની બ્રાન્ડ છે. ઓકે, હવે સૌપ્રથમ વાત કરીએ તો આપણી પાસે બધી વિશાળ રેન્જની છે. બધી આપણી પાસે કઈ કઈ પ્રોડક્ટો છે તો એના વિશે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાના છીએ. પરંતુ કંપની જોડે કેટલી બ્રાન્ડ છે અહીંયા ઇન્ડિયા એગ્રો. ઇન્ડિયા એગ્રોની અંદર કઈ કઈ પ્રોડક્ટો છે, જેમ કે ભૂવસ્ત્ર સુપર, ગ્રો મેજિક એડવાન્સ, ઓલિવ સુપર 16, એમઆઈ સ્પ્રે પ્લસ, એના પછી એમઆઈ વીર, એમઆઈ પ્રાઉડ, એમઆઈ સિટ્રા, મોડિફાઈ અને વાયરસ પ્લસ, રાઈટ. કંપની જોડે આ બધી પ્રોડક્ટો અવેલેબલ છે. હવે સૌપ્રથમ વાતચીત કરીએ તો આ ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ જે છે, ઇન્ડિયા એગ્રો જે બ્રાન્ડ છે એ બ્રાન્ડને કયું સર્ટિફિકેટ મળેલું છે સૌપ્રથમ આપણે સમજવું જરૂરી છે. તો તમને હું રિયલી આપણને મને કહેતા બહુ ગર્વ થાય છે કે આપણી જે ઇન્ડિયા એગ્રોની જે બ્રાન્ડ છે ને એને સૌપ્રથમ તો એક સર્ટિફિકેટ મળેલું છે, જે સર્ટિફિકેટનું નામ છે ઇકોસર્ટ ઇનપુટ સર્ટિફિકેટ. ઇકોસર્ટ સર્ટિફિકેટનું નામ છે ઇકોસર્ટ, રાઈટ. આ ઇકોસર્ટ ઇનપુટ સર્ટિફિકેટ જે છે એ જર્મની તરફથી મળેલું છે, રાઈટ. અને એની અંદર આપણી આ જેટલી બી બ્રાન્ડ છે યાની કે એનપીઓપી સર્ટિફાઈડ છે, રાઈટ. આગળ વાતચીત કરીએ નેક્સ્ટ. તો ડિઝાઇન કોણે કરેલી છે? આપણી ઇન્ડિયા એગ્રોની જે બ્રાન્ડ છે, રાઈટ. આ ઇન્ડિયા એગ્રો જે બ્રાન્ડ છે એને ડિઝાઇન કોણે કરેલી છે, રાઈટ. તો એવા એક વ્યક્તિ, એવા એક વૈજ્ઞાનિક જેમને વર્ષોના અભ્યાસ પછી બનાવેલી આપણી આ બ્રાન્ડ છે, રાઈટ. એ સાહેબનું નામ છે ડોક્ટર મોહન બેલગામવર સર. સાહેબનું નામ શું છે? ડોક્ટર મોહન બેલગામવર સર. સરની થોડી વાત કરું તમને, થોડી હિસ્ટ્રી કે સર કોણ છે. આ વૈજ્ઞાનિક છે, બરાબર. તમે આજે પહેલી વાર નામ સાંભળો છો, પરંતુ આ વ્યક્તિ છે કોણ? તો એની થોડી હિસ્ટ્રી તમને વાત કરું તો સાહેબે પીએચડી કરેલું છે કીટ શાસ્ત્ર ઉપર. એગ્રીકલ્ચરની અંદર આવે છે. પીએચડી કરેલું છે કીટ શાસ્ત્ર ઉપર. નેક્સ્ટ, એમનું વતન છે પૂના. પૂનાના પોતે વતની છે. નેક્સ્ટ, 27 વર્ષથી એગ્રીકલ્ચરમાં કામ કરે છે. આ વૈજ્ઞાનિક છે. શું છે? વૈજ્ઞાનિક. કેટલા ટાઈમથી કામ કરે છે? 27 વર્ષથી ખેતીવાડીની અંદર બધી અલગ અલગ પ્રોડક્ટોમાં રિસર્ચ કરવાનું કામ કરી રહ્યા છે. કેટલા વર્ષથી? 27 વર્ષથી. નેક્સ્ટ, 2012 થી સાહેબ ઓર્ગેનિક ખેતીમાં કામ કરે છે. કેટલા ટાઈમથી? 2012 થી ઓર્ગેનિક ખેતીમાં કામ કરી રહ્યા છે. આજે ચાલી રહ્યું છે 2024, રાઈટ કે નહીં? એનો મતલબ એમ છે કન્ટિન્યુ છેલ્લા 12 વર્ષથી ઓર્ગેનિક ખેતીમાં કામ કરી રહ્યા છે. 8 ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં કામ કરે છે. કોઈ ભાડેથી, જેમ કે કોઈ જેવા તેવા વૈજ્ઞાનિકો આપણી આ બ્રાન્ડ નથી બનાવતા. સમજવાની કોશિશ કરો. 8 તો ગવર્મેન્ટના પ્રોજેક્ટ છે એની અંદર કામ કરે છે સાહેબ ઓલરેડી, રાઈટ. ગવર્મેન્ટ એટલે ભારત સરકાર. હલો, ઘણા બધા લોકો કહેતા હશે આ કંપની તો પ્રાઇવેટ હોય છે, પરંતુ તમે વિચારો આ એ વૈજ્ઞાનિક છે જે ગવર્મેન્ટની અંદર 8 પ્રોજેક્ટોમાં કામ કરે છે. અને મહત્વની વસ્તુ તો હવે છે, સાંભળજો. આ નેક્સ્ટ જે પોઈન્ટ બોલું છું એ વૈજ્ઞાનિક કોણ છે, પ્રોડક્ટ કોને બનાવેલી છે, તમને થોડો અંદાજો આવે. તમે આપણી હાથમાં જે સોનું છે, કેમ કે આ વ્યક્તિની વાત કરું છું એ સાહેબ ખુદ ની વાત કરું તો 41 દેશ, ભારત આપણો 140 કરોડની વસ્તી ધરાવતો એક દેશ છે. એવી રીતે 41 દેશ, કેટલા? 41 દેશોમાં વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ ઉપર કામ કરે છે. સમજાઈ રહ્યું છે? ખાલી એક જ ભારત નહીં ભાઈ,
ઓલરેડી 41 દેશોમાં વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ પર કામ કરે છે. અને આપણી જેટલી પણ પ્રોડક્ટો હવે બતાવવાના છીએ, જોવાના છીએ એગ્રીકલ્ચર માટેની, એ તમામે તમામ પ્રોડક્ટ વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટના આધારે બનેલી છે. નેક્સ્ટ, 8 વર્ષ સાહેબે ચીનની અંદર કામ કરેલું છે, ચાઇનામાં કામ કરેલું છે. કેટલા વર્ષ? 8 વર્ષ. તો આ છે વૈજ્ઞાનિકનો પરિચય. નેક્સ્ટ, એગ્રોની તમામ પ્રોડક્ટ પોતે ખુદ મેન્યુફેક્ચરિંગ કરે છે. રાઈટ, આપણી જે એગ્રોની તમામે તમામ પ્રોડક્ટ છે સાયન્ટિસ્ટ ખુદ મેન્યુફેક્ચરિંગ કરે છે. રાઈટ, તો આ વાત કરી મેં વૈજ્ઞાનિક વિશે. નેક્સ્ટ જોઈએ આપણી પ્રોડક્ટ વિશે, થોડું સમજવાની કોશિશ કરીએ આગળ કે હવે આપણે કોણ છીએ. તમને ઘણા બધા લોકો પૂછશે કે ભાઈ તમારી આ જે પ્રોડક્ટ છે, બરાબર, ઇન્ડિયા એગ્રો તમારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ શું છે? આ ઇન્ડિયા એગ્રો શું છે? શું આને કયા સર્ટિફિકેટ મળેલા છે? તો એના વિશે થોડું ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. પહેલું, એગ્રીકલ્ચર સેક્ટરમાં જેટલી પણ કંપનીઓ કામ કરે છે એને કંટ્રોલ કરવા માટે, એના ઉપર નિયંત્રણ રાખવા માટે એક ગવર્મેન્ટની એક સંસ્થા હોય છે, એક સરકારી સંસ્થા હોય છે. એ સંસ્થાનું નામ છે અપેડા. શું નામ છે સંસ્થાનું? એપેડા. હવે આ એપેડા દ્વારા આપણી આ બ્રાન્ડ સર્ટિફાઈડ છે. રાઈટ, નંબર 1. નંબર 2, એટલે કે અપેડા થકી ઓર્ગેનિક સેક્ટરમાં જેટલી પણ માર્કેટમાં પ્રાઇવેટ કંપનીઓ બધી કામ કરી રહી છે, તો એમાં આ એપેડા દ્વારા, એટલે કે ભારત સરકાર તરફથી નેટવર્ક માર્કેટિંગ કંપનીઓની અંદર જેટલી પણ કંપનીઓ કામ કરી રહી છે, એમાં ફર્સ્ટ એવી પ્રાઇવેટ કંપનીની અંદર આ ઓર્ગેનિકનું સર્ટિફિકેટ મળેલું છે. તો આપણે બહુ લકી છીએ કે NPOP નું સર્ટિફિકેટ મળેલું છે. એનો મતલબ એમ છે 100% ઓર્ગેનિક નું સર્ટિફિકેટ મળેલું છે. NPOP નું પૂરું નામ થાય છે નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન. આ સર્ટિફિકેટ એપેડા દ્વારા મળેલું છે આપણી ઇન્ડિયા ગ્રો બ્રાન્ડને. નેક્સ્ટ, અપેડા એ ભારત સરકાર દ્વારા ઓર્ગેનિક સર્ટિફિકેટ એટલે કે NPOP પ્રાઇવેટ સેક્ટરને ડાયરેક્ટ સેલિંગમાં આપવામાં આવ્યું હોય એવી પહેલી કંપની છે. જે કંપનીનું નામ લેતો મને ગર્વ થાય છે એ આપણી કંપની છે, જેનું નામ છે MI લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. રાઈટ, તો છે ને આપણે બધા લકી. નેક્સ્ટ, ઘણા બધા લોકોને તમે આ પ્રોડક્ટ આપવા જશો, રાઈટ, જેમ આયુર્વેદિક એલિમેન્ટ્સની પ્રોડક્ટ આપવા જાવ તો લોકો એમ પૂછતા હતા કે સર્ટિફિકેટ છે, વેચવાનું લાયસન્સ છે. એમ ઘણા બધા લોકો આ ઓર્ગેનિક પ્રોડક્ટ બજારમાં કોઈને આપવા જશે તો ઘણા બધા લોકોના મનમાં આવા સવાલો હશે અને ઘણા બધા એગ્રોવાળા હોઈ શકે છે અને પૂછે તમને કે શું હું આ મારા સ્ટોર ઉપર રાખી શકું? એટલે કે એગ્રોના દુકાન ઉપર આપણી પ્રોડક્ટ રાખી શકાય? બજારની કોઈ કેમિકલ વાળી પ્રોડક્ટ એમને રાખવી હોય તો એમને લાયસન્સ જોઈએ. શું જોઈએ? લાયસન્સ જોઈએ. પરંતુ આપણી આ પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટની વાત કરીએ, આપણી જે આ બ્રાન્ડ છે એ એગ્રો વાળા પણ રાખી શકે છે, દરેક લોકો રાખી શકે છે, દુકાન રાખીને પણ વેચી શકે છે. કેમ? કેમ કે આપણી જે પ્રોડક્ટ છે, ઇન્ડિયા એગ્રોની જે પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટ બાયોસ્ટિમ્યુલન્ટ એક્ટ હેઠળ આવેલી છે. કયો એક્ટ? બાયોસ્ટિમ્યુલન્ટ એક્ટ. રાઈટ, એના કારણે જે સર્ટિફિકેટ કંપની લેવાના હતા મળી ગયા છે. આપણે વેચવા માટે લાયસન્સની જરૂર નથી. નેક્સ્ટ, બાયોસ્ટિમ્યુલન્ટ એક્ટ 2 વર્ષ પહેલા ભારત સરકાર લાવી હતી અને આ કાયદા મુજબ આપણી બધી પ્રોડક્ટ રજીસ્ટર્ડ છે, બરાબર, એનું પણ સર્ટિફિકેટ છે. નેક્સ્ટ, બાયોસ્ટિમ્યુલન્ટ એક્ટના G2 સર્ટિફિકેટ મુજબ આ બધી જ પ્રોડક્ટ આપણે વેચી શકીએ છીએ ગમે તે જગ્યાએ. તો G2 નું સર્ટિફિકેટ આપણને મળેલું છે. કયું સર્ટિફિકેટ મળેલું છે? G2. રાઈટ, G ફોર ગુજરાત, 2 ફોર 2. G2 સર્ટિફિકેટ મળેલું છે એટલે એગ્રો વાળા પણ રાખી શકે છે અને સેલ કરી શકે છે. તો આ ઇન્ડિયા ગ્રો વિશે આ જાણકારી તમને હોવી જરૂરી છે. નેક્સ્ટ, હવે આપણી જે પ્રોડક્ટ છે એ કઈ ફિલોસોફી ઉપર કામ કરે છે? એટલે કે આપણી જે પ્રોડક્ટ છે એની પાકની સંરક્ષણની ફિલોસોફી સમજવી જરૂરી છે. કેમ? આ શું ફિલોસોફી એટલે શું? તો તમને વાત કરું. જેમ કે તમે આપણી આ પ્રોડક્ટ લોકોને આપશો, ખેડૂત મિત્રોને આપશો, તો સામેથી ઓબ્જેક્શન આવી શકે છે, સવાલ આવી શકે છે. જેમ કે મેં એવું કીધું છે આ પ્રોડક્ટ ઓર્ગેનિક છે, એમાં કોઈ કેમિકલ છે નહીં, કોઈ ભેળસેળ છે નહીં, એમાં કેમિકલનો ઉપયોગ નથી કરવામાં આવતો. તો ઘણા બધા ખેડૂત મિત્રો
અને ઘણા બધા લોકોનો સવાલ હોય છે કે સાહેબ અગર આ પ્રોડક્ટની અંદર તમારી પ્રોડક્ટની અંદર અગર કેમિકલ નથી તો આ પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ ની અંદર જે આપણી જે જીવાત હોય છે, જે ઈયળ હોય છે, જે જીવજંતુ હોય છે એ મરે કેવી રીતે? હાલો, કેટલા લોકોને મગજમાં આ વિચાર આવ્યો? કેટલા લોકોને વિચાર છે કે ભાઈ યસ વાત તો સાચી છે? ચેટમાં લખો યસ. અગર મારી આ વાતથી એગ્રી હોય તમે તો લખો ચેટમાં યસ. અગર મારી સ્ક્રીન દેખાતી હોય કમ્પ્લીટ અને મારી અવાજ તમારી સુધી પહોંચતી હોય તો ચેટમાં લખો યસ. યસ, રાઈટ, 100%. રાઈટ. તો આ વસ્તુ છે. તો એના માટે હું તમને આ ફિલોસોફી સમજાવું છું, તમે સમજી જજો જેથી કરીને તમે બીજા ખેડૂત મિત્રોને સમજાવી શકો છો. કઈ ફિલોસોફી છે ચલો જોઈએ. પહેલી વસ્તુ, આપણી જે આ પ્રોડક્ટ છે ને એ જ પ્રોડક્ટ છાંટ્યા પછી, આપણી જે પ્રોડક્ટ છે છાંટ્યા પછી જે પણ જીવ જંતુ હોય છે, જે પણ જીવાત હોય છે, જે પણ ઈયળ હોય છે એ ખાય છે. જે પણ આપણી જે દવા છે એ કોઈ પણ પાક ઉપર છંટકાવ આપણે કર્યો એના પછી કોઈ પણ જીવાત કે કોઈ પણ જંતુ જ્યારે આ પ્રોડક્ટની જે આપણી જે ખાય છે દવા જે નાખી એના પછી તો 4 સ્ટેપ ઉપર કામ કરશે. કેટલા સ્ટેપ ઉપર? 4 સ્ટેપ ઉપર. કયા 4 સ્ટેપ? તો સમજજો ધ્યાનથી. પહેલું સ્ટેપ શું છે? પહેલું જે સ્ટેપ છે એ છે કે પાકને જે પણ જંતુ ખાય છે તે એ પાકને ખાધા પછી એ જે જંતુ છે, એ જે ઈયળ છે, એ જે જીવાત છે એને 4 કલાકની અંદર એનું મોઢું બંધ થઈ જશે. હાલો, શું થશે? 4 કલાકમાં એનું મોઢું બંધ થઈ જશે. એટલે એનો મતલબ એમ ખેડૂતનું નુકસાન થતું બંધ. સમજણ પડી મારી વાત? પહેલું સ્ટેપ કયું છે? પહેલું સ્ટેપ એ છે જેવું કોઈ પણ જંતુ આપણી જે પાક ઉપર દવા છાંટી, આપણી કોઈ પણ દવા જે છંટકાવ કરીએ છીએ એ દવા છાંટી એના પછી એ મરે છે કેવી રીતે, એની ઉપર કામ કેવી રીતે કરે છે, તો હું એ પ્રોસેસ તમને સમજાવું રહ્યો છું. તો એમાં પહેલું સ્ટેપ એ છે કે કોઈ પણ જંતુ જ્યારે આ પાક ખાય છે તો એનું 4 કલાકમાં એનું મોઢું બંધ થઈ જશે અને મોઢું બંધ થવાના કારણે ખેડૂતનું જે નુકસાન થઈ રહ્યું છે એ ખેડૂતનું નુકસાન બંધ થઈ જશે. પહેલા નંબરનું સ્ટેપ. સ્ટેપ નંબર 2, બીજા નંબરનું સ્ટેપ. 4 કલાકમાં મોઢું બંધ થઈ ગયું એના પછી એને 8 કલાકની અંદર એના મગજની અંદર આંચકી આવશે. શું આવશે? એના મગજમાં આંચકી આવશે, ખેંચ આવશે. બીજા નંબરનું સ્ટેપ. ત્રીજા નંબરનું સ્ટેપ છે એને આંચકી આવ્યા પછી એના મગજની અંદર ખેંચ આવ્યા પછી એને લકવો થઈ જશે. શું થઈ જશે? લકવો. રાઈટ, એને પેરાલિસિસ પણ કહી શકાય. લકવો થઈ જશે. આ ત્રીજા નંબરનું સ્ટેપ. સ્ટેપ નંબર 4. પહેલું 4 કલાકમાં એનું મોઢું બંધ થઈ જશે, પછી 8 કલાકમાં એના મગજમાં આંચકી આવશે, એના પછી આંચકી આવ્યા બાદ એને લકવો થઈ જશે, પેરાલિસિસ થઈ જશે. એના પછી ચોથા નંબરનું સ્ટેપ શું છે? તો ચોથા નંબરનું સ્ટેપ એ છે એના શરીરમાંથી પાણી નીકળી જશે. એનો મતલબ એમ છે ડિહાઇડ્રેશન થઈ જશે. એના શરીરમાંથી પાણી નીકળી જશે. એ રીતે કોઈ પણ જંતુ હોય, જીવાત હોય, ઈયળ હોય, મેલો હોય, મચ્છી હોય, કોઈ પણ જીવ જંતુ જે આપણા ખેડૂતના પાકને નુકસાન કરી રહ્યું છે એ આવી રીતે મરે છે. હલો, સમજાઈ રહી છે મારી વાત? રાઈટ. આ 4 સ્ટેપ સમજવા ખૂબ જરૂરી છે. આવી રીતે એક જીવાત 24 થી 48 કલાકમાં મૃત્યુ પામે છે. કેટલા કલાકમાં? 24 થી 48 કલાકમાં મૃત્યુ પામે છે. બરાબર. આપણે કોઈ જીવ જંતુ કે જીવાત કે ઈયળને મારતા નથી. એ પાકને ખાશે તો એ મરશે. અને બી કેવી રીતે? પહેલું 4 કલાકમાં મોઢું બંધ થશે. બીજું સ્ટેપ શું થશે? એને 8 કલાકમાં એના મગજમાં આંચકી આવશે, ખેંચ આવશે. ત્રીજું સ્ટેપ શું થશે? એને લકવો થઈ જશે. ચોથું સ્ટેપ શું થશે? એના શરીરમાંથી બધું પાણી બહાર નીકળી જશે. આ રીતે એક જીવાત, એક જંતુ મૃત્યુ પામે છે 24 થી 48 કલાકમાં. તો આ છે આપણી જે પાક, જે પણ આપણે દવા જે છંટકાવ કરીએ છીએ એ આવી રીતે કામ કરશે. કોઈ પણ પાક હોય, કોઈ પણ જાતની જીવાત હોય, કોઈ પણ જાતની ઈયળ હોય, આ રીતનું. રાઈટ? ક્લિયર? નેક્સ્ટ. આપણી પ્રોડક્ટમાં કોઈ ઝેર નથી. રાઈટ?
આ વસ્તુ મેં તમને એટલે ક્લિયર કરી. આપણી કોઈ પણ પ્રોડક્ટમાં ઝેર નથી. આનો પ્લસ પોઈન્ટ એ છે કે ઘણા બધી જગ્યાએ ખેડૂતોને ત્યાં આપણે ઘણી બધા કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે કોઈને કોઈ ખેડૂત કોઈને કોઈ ખરાબ પગલું ભરી જતા હોય છે. અને આપણે પેપરમાં ઘણા બધા કટિંગ જોયેલા છે, રાઈટ કે નહીં? હું તમને બતાવીશ પણ ખરા. તો આ વસ્તુ છે કે આપણી પ્રોડક્ટમાં કોઈ ઝેર નથી. એનો મતલબ છે કોઈ માણસ પી જશે તો નુકસાન નથી. નેક્સ્ટ, હવે આમે વાત કરી કોઈ પણ જીવાત છે, જંતુ છે, એ કેવી રીતે મરે એની વાત કરી. હવે એની પહેલા વાત કરીએ, આ જે જીવાત છે, ઈયળ છે, આવે કેવી રીતે એની પણ આપણને ખબર નથી. તો આપણે થોડું સમજવાની કોશિશ કરવાની છે. આજે હું તમને આ સમજાઈ રહ્યો છું, ધ્યાનથી સમજવાની કોશિશ કરજો કે એક ઈયળ કેવી રીતે આવે છે, એક જીવ જંતુ કેવી રીતે આવે છે, આપણે જે ખેતર છે ખેતરની અંદર માખીઓ કેવી રીતે આવે છે, મેલો કેવી રીતે આવે છે, મચ્છી કેવી રીતે આવે છે. તો એવું કહેવામાં આવે છે ઘણા બધા ખેડૂતોને ખબર જ નથી કે દવા ક્યારે છાંટવી જોઈએ. હલો, ઘણા બધા ખેડૂતોને ખબર જ નથી કે દવાનો છાંટવાનો યોગ્ય સમય કયો છે. તો તમને કહી દઉં, અમાસ પછી દવા છંટકાવ કરવાની માન્યતા છે. અમાસ પછી દવા છાંટવાની માન્યતા છે. આવું કારણ કેમ છે? તો એ માન્યતાનું કારણ કેમ છે, ચલો જોઈએ થોડું ડિટેલમાં. કે એવું કહેવામાં આવે છે અમાસના 7 દિવસ પહેલા, કેટલા અમાસ આવે એના 7 દિવસ પહેલા કોસેટામાંથી પતંગિયું બહાર આવે છે. શેમાંથી? કોસેટામાંથી પતંગિયું બહાર આવે છે. બરાબર? કેટલા અમાસ આવે, અમાસ જેટલે પણ મહિનાની જે મહિનાની અમાસ આવે છે એ અમાસના 7 દિવસ પહેલા એક કોસેટામાંથી પતંગિયું બહાર આવે છે. અને અમાસના દિવસે 7 દિવસ પહેલા પતંગિયું બહાર આવ્યું અને અમાસના દિવસે નર અને માદા પતંગિયું મેટિંગ કરે છે. બરાબર? એના પછી અમાસથી 2 થી 3 દિવસમાં, કેટલા અમાસના દિવસે નર અને માદા મીટિંગ કરે છે. એના પછી 2 થી 3 દિવસમાં એક માદા પતંગિયું 5 થી લઈને 5000 ઈંડા મૂકે છે. હલો, કેટલા? 5 થી લઈને 5000 ઈંડા મૂકે. ઘણા બધા ખેડૂતો જ્યારે ખેતરમાં આંટો મારવા જતા હોય છે આ સમય દરમિયાન, ત્યારે એવું થતું હશે, એમણે જોયું હોય છે કે ઘણા બધા જેમ કે પાંદડાની ઉપર ખૂબ બધા આવી રીતે ઈંડા દેખાતા હોય છે. બરાબર? જે ખેડૂતો રેગ્યુલર જતા હશે એમને ખબર હશે આ બધી, રાઈટ? હવે આ 5 થી લઈને 5000 ઈંડા જે મૂક્યા છે, હવે એ ઈંડામાંથી 4 થી 5 દિવસમાં એક ઈયળ એટલે કે જીવાત બહાર આવે છે અને નુકસાન કરવાનું ચાલુ કરે છે ખેડૂતનું. આ છે ઈયળની ફિલોસોફી, રાઈટ? એક ઈયળ કેવી રીતે જન્મ લે છે એ રીતે. હવે તમે જો આ પેપરનું કટિંગ તમને બતાવી રહ્યો છું, ધ્યાનથી જોજો. નજર ધોકો ખાઈ ના જાય. આ મોતી નથી. શું? આ મોતી નથી, આ ઈયળના ઈંડા છે. આ પેપરનું કટિંગ છે, તમને લાઈવ બતાવી રહ્યો છું. છે કેટલા ઈંડા છે? અને આ હકીકત છે. જે લોકો લાઈવ જોયેલું છે એમને ખબર જ છે. બરાબર? આપણી જ આજુબાજુનું પેપરનું કટિંગ છે એનું હું તમને બતાવી રહ્યો છું. બરાબર? નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે. હવે દવા છાંટવાનો ઉત્તમ સમય અમાસના 6થા દિવસથી 15 દિવસ સુધી છે, પૂનમ સુધી. અમાસના 6થા દિવસથી 15મા દિવસ સુધી તમે દવા છાંટી શકો છો. જો આ સમય આપણી દવા છાંટવામાં આવે તો 1 માસ સુધી દવા છાંટવાની જરૂર નથી પડતી ખેડૂતોને, રાઈટ? બીજું, તમે 1 માસમાં 3 વાર દવા છાંટો છો, કેટલો ખર્ચ કરો છો, કેટલું ઝેર જમીનમાં નાખો છો? જેટલા બી ખેડૂત છે અહીંયા એમનો સવાલ છે. ગુડ. 1 મહિનાની અંદર 3 વાર દવા છાંટો છો તો કેટલો ખર્ચો થાય છે? કોઈ બતાવશે? કોઈ પણ એનીવન? બધાને ખબર છે, અલગ અલગ જે બી ખેડૂતો ખર્ચો કરતા હોય છે એમને ખબર જ છે. બરાબર? નેક્સ્ટ સમજો. નેક્સ્ટ, કદી પણ નીંદણનાશક આવે છે. બરાબર? નીંદણનાશક કીટનાશકનો ઉપયોગ કરેલા સ્પ્રે પંપ અથવા બ્લોઅર પંપનો અમારી પ્રોડક્ટનો ઉપયોગ કરવો નહીં. આપણી જે પ્રોડક્ટ છે એ ઓર્ગેનિક પ્રોડક્ટ છે. બજારની કોઈ કેમિકલ વાળી જે પ્રોડક્ટ છે, તમે જેમ કે નીંદણનાશક આવે, બરાબર, જેને આપણે કીટનાશક પણ કહી શકીએ, બરાબર, વધારાનું ઘાસ બાળવાની દવા, એ જે પંપ તમે યુઝ કરો અથવા તો એ જે બ્લોઅર યુઝ કરો, બ્લોઅર પંપનો, તો એને આપણી પ્રોડક્ટનો ઉપયોગ એ જ પંપમાં નહીં કરવાનો. ગરમ પાણીથી ધોઈ નાખવાનો એ પંપ અને પછી યુઝ કરવાનો. ઓકે?
કેટલા લોકોને આટલા સુધી ક્લિયર છે? જેટલા લોકોને ક્લિયર હોય એ ચેટમાં લખે CR. યસ જગદીશભાઈ સાચી વાત છે, 4 થી 5 હજારનો ખર્ચો થાય. યસ નેક્સ્ટ. આટલા સુધી ક્લિયર છે દરેક લોકોને? ઓકે જયેશભાઈ થેન્ક યુ, ગુડ. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે રિઝલ્ટ બેટર લેવા માટે ખેડૂતોમાં, રાઈટ. નેક્સ્ટ. હવે એમાં આપણી પહેલી પ્રોડક્ટ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું. એ પહેલી પ્રોડક્ટનું નામ છે, પહેલી પ્રોડક્ટનું નામ છે ભૂઅસ્ત્ર સુપર. ભૂઅસ્ત્ર સુપર. તો આ જે પ્રોડક્ટ છે એ જમીનજન્ય કોઈ પણ જીવજંતુ માટે બ્રહ્માસ્ત્ર છે. એવું કહેવામાં આવે છે જેટલા પણ કીડા, ડોળ, ઉદય, જીવા, જીવજંતુ, ઈયળવા જેટલું બી આવે ને એ મોસ્ટ ઓફ 80 થી 90% જમીનમાંથી બહાર આવે છે. તો આ જે પ્રોડક્ટ છે આપણી માસ્ટર પ્રોડક્ટ ખેતીવાડીની અંદર, જેનું જાદુઈ રિઝલ્ટ છે. જે ખેડૂતને આપણી આ પ્રોડક્ટ આપી છે ને એ ખેડૂત ચાહીને સામેથી એમ કહે છે કે સાહેબ આવતી સિઝનમાં બી તમારી આ જ પ્રોડક્ટ મારે જોઈએ છે. હેલો, રાઈટ. જેટલા લોકો અનુભવ લીધેલા છે અહીંયા હાજર જ છે, ઘણા બધા લોકોએ પર્સનલ બી રિઝલ્ટ લીધેલા છે. મેં ખુદ બી લોકોને અત્યારે ચાલુ છે, રાઈટ કે નહીં? જમીનજન્ય કોઈ પણ જીવજંતુ માટે બ્રહ્માસ્ત્ર સ્વરૂપે છે આપણી આ ઇન્ડિયા એગ્રોની બ્રાન્ડની પહેલી પ્રોડક્ટ, જેનું નામ છે ભૂઅસ્ત્ર સુપર. તો ચાલો જોઈએ ભૂઅસ્ત્ર સુપર શું છે, એને ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. ભૂઅસ્ત્ર જે સુપર છે એનો યુઝ કેવી રીતે કરવાનો છે, એનો ડોઝ શું છે એ સમજવા માટે ખૂબ જરૂરી છે. નોટ બનાવતા હોય તો લખજો, ખાસ ગુજરાતીમાં સમજાવવાની કોશિશ કરી રહ્યો છું, લખવાનો પ્રયત્ન કરજો, રાઈટ. આનો ડોઝ શું છે તો 4 કિલો પ્રતિ 1 એકર. સિઝનેબલ જે પાક છે, સિઝનેબલ જે 3, 4, 5, 6 મહિનાના જે પાક આવે, સિઝનેબલ, દરેક સિઝનેબલ જે પાક આવે છે એની અંદર 1 એકરમાં 4 કિલો ભૂઅસ્ત્ર આપવાનું. 4 કિલો એટલે 2 કિલોનું એક પેકેટ આવે. આપણું જે ભૂઅસ્ત્ર સુપર છે એ કેટલા કિલોનું પેકેટ આવે? 2 કિલોનું એક પેકેટ આવે. અને જે 12 પાક છે, જે વાર્ષિક છે એટલે કે 12 જે પાક છે એની અંદર તમારે 1 એકરની અંદર 8 કિલો આપવાનું છે. 1 એકરમાં 2 પેકેટ અને સિઝનેબલ પાકની અંદર, અને 12 પાકની અંદર 1 એકરની અંદર 4 પેકેટ, રાઈટ. આ એનો ડોઝ છે. નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. ભૂઅસ્ત્ર સુપરનું રિઝલ્ટ શું આપે છે, આ શેમાં કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, એના રિઝલ્ટ કેવી રીતે મળે છે, શું શું રિઝલ્ટ મળે છે, ચલો જોઈએ ડિટેલમાં, સમજવાની કોશિશ કરજો. દાણાદાર રૂપે આ દવા છે અને બોન્ટોનાઇટના દાણા આવે છે અને આ દાણા પર દવાનો પટ્ટ મારવામાં આવે છે. ભૂઅસ્ત્ર સુપર એ નાના નાના દાણા સ્વરૂપે આવે છે. ભૂઅસ્ત્ર સુપર શું છે? દાણાદાર સ્વરૂપે આવે છે. હવે ભૂઅસ્ત્ર સુપરની અંદર એ જે નાના દાણાદાર સ્વરૂપમાં છે તો એની અંદર બોન્ટોનાઇટના દાણા આવે છે અને આ દાણા ઉપર દવાનો પટ્ટ ચડાયેલો છે. શું ચડાયેલો છે? એ દાણા ઉપર દવાનો પટ્ટ ચડાયેલો છે. કઈ દવા? જમીનજન્ય કીડાઓ મારવા માટે, રાઈટ, એના માટે આવે. તો ચલો જોઈએ તો ડિટેલમાં. જમીનમાં નાખ્યા પછી હવે કામ કેવી રીતે કરે છે થોડી સમજાવવાની કોશિશ કરું છું, સમજજો. જ્યારે બી આપણે આ ભૂઅસ્ત્ર સુપર જમીનમાં નાખીએ છીએ તો જમીનમાં નાખ્યા પછી ભેજ સાથે સંપર્કમાં આવે છે અને ભેજ સાથે સંપર્કમાં આવતા સીધું જમીનમાં ઉતરી જાય છે અને દાણા જમીન ઉપર પડ્યા રહે છે અને ભૂઅસ્ત્ર જે સુપર જે દવા હતી એ જમીનમાં ઉતરવાના કારણે જે પણ પાક છે એના મૂળ સાથે ચોંટી જાય છે. એના મૂળ જે હોય છે, એના જે મૂળિયા હોય છે એ એની સાથે ચોંટી જાય છે, બરાબર. આ દવા જમીનના છોડના મૂળની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને મૂળને ઝેરી કરી દેશે. કઈ કોઈ પણ જે બી હશે, જેટલા પણ કોઈ પણ પાક માટે આ લઈ શકો છો. ભૂઅસ્ત્ર સુપર કયા પાકમાં કામ કરે છે? ભૂઅસ્ત્ર સુપર આપણી દરેક પાકમાં કામ કરે છે. ઇન્ડિયા એગ્રોની જે પ્રોડક્ટ છે દરેક પાકમાં કામ કરે છે, રાઈટ. તો આ ભૂઅસ્ત્ર સુપર શું કરશે? એ જે દવા હતું, રાઈટ, બોન્ટોનાઇટના દાણા, એની પર જે દવાનો પટ હતો, હવે ભૂઅસ્ત્ર નાખ્યું જમીન ઉપર તો એ શું થશે? ભેજમાં આવવાના કારણે, ભેજના સંપર્કમાં આવવાના કારણે જમીનમાં ઉતરે છે. જમીનમાં ઉતરવાના કારણે જે જમીનમાં જે છોડનું મૂળ છે એ મૂળની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને મૂળને ઝેરી કરી નાખે છે, બરાબર. હવે એના પછી શું કામ કરે છે ચલો જોઈએ થોડું ડિટેલમાં. જેમ કે જમીનમાં કયા કયા કીડા આવે છે? જમીનમાં
કયા કયા કીડા આવે છે જુઓ તમે ધ્યાનથી. હવે જ્યારે જમીનમાં અન્ય જીવાતો જેમ કે જમીનજન્ય જે જીવાતો આવે છે, જેમ કે ધેણ, રાઈટ, સફેદ મુંડા, ડોળ, ઉધઈ, ગોકળગાય, કંસારી, આ જે બધું આવે છે એ શું કરે? મૂળને ખાય છે, રાઈટ કે નહીં? મૂળિયાને ખાય છે ખાસ. એટલે કે ચાર. હવે આ બધા જેટલા બી જમીન જંત્યા, જેટલા બી કીડા, ડોળ, ઉધઈ, સફેદ મુંડા, આ કંસારી, જેટલા બી આવશે, આટલા જેટલા બી જીવ જંતુ આવે છે જમીનજન્ય, એ દરેકને આપણું આ ભૂવસ્ત્ર સુપર શું કરશે? મારવાનું કામ કરે. કઈ રીતે મારે? હે 4 સ્ટેપ. કયા 4 સ્ટેપ? જેવું એ જમીનની, જેમ કે મૂળની આજુબાજુ દવા ચોટી ગઈ હતી, બરાબર, તો એ જેવું મૂળ ખાશે, કોણ? જે જમીનમાં કીડા, ડોળ ને ઉધઈ છે એ ડોળ છે, એ ડોળ જે છે એ ડોળ જેવું આપણું પાકનું મૂળ ખાશે તો પહેલું કામ થશે એનું 4 કલાકમાં મોઢું બંધ થશે, એટલે ખેડૂતનું નુકસાન બંધ થઈ જશે. બીજું શું થશે? 8 કલાકમાં એના મગજમાં આંચકી આવશે. ત્રીજું શું થશે? એને લકવો થઈ જશે, પેરાલિસિસ થઈ જશે. ચોથું શું થશે? એના શરીરમાંથી પાણી નીકળી જશે. આવી રીતે એક જીવ જંતુ મરે છે. કેટલા લોકોને આ ક્લિયર થઈ ગયું કે આપણે મારતા નથી, પરંતુ એ જીવ જંતુ કેવી રીતે મરે છે ક્લિયર થઈ ગયું? લખો ચેટમાં ક્લિયર, CR. યસ, CR ક્લિયર. ગુડ, સરસ, વેરી ગુડ, ગુડ, રાઈટ. હવે આ સફેદ મુંડા જે છે ને એ 10 વર્ષ જીવે છે અગર તમે એનો ઈલાજ ના કરો ને તો, પરંતુ આપણું ભૂવસ્ત્ર સુપર એનો ખાત્મો કરવાનું કામ કરે છે, રાઈટ, રાઈટ. એનાથી આગળ વાત કરીએ. ભૂવસ્ત્ર સુપર વાપરવાથી ખેતરમાં સાપ પણ આવતા નથી. હેલો, કેમ કે એની સ્મેલ એટલી જબરજસ્ત છે ને, એના કારણે. અને રિયલી ખેડૂતોનો અભિપ્રાય છે, ખેડૂતોને આપેલા છે આ પ્રોડક્ટ, એના કારણે જે જગ્યાએ આપણી આ પ્રોડક્ટ યુઝ કરાઈ છે ભૂવસ્ત્ર સુપર, એ જગ્યા ઉપર સાપ પણ આવતા નથી. કદાચ કોઈને ઘરની આજુબાજુમાં આવી તકલીફ વધુ હોય તો અમે ત્યાં પણ કરી શકો છો. એટલે મરતા નથી હો, પરંતુ એની સ્મેલથી આવતા નથી. બરાબર, ક્લિયર. નેક્સ્ટ, પાકને થતું નુકસાન બંધ થઈ જાય છે. બરાબર. નેક્સ્ટ, ખેડૂતોનો અભિપ્રાય છે બીજો કે ભૂવસ્ત્ર સુપર વાપરવાથી 10 માંથી 9 ખેતરોમાં ભૂંડ પણ આવતા નથી. કંપની નથી કહેતું આવું, ખેડૂતો કહે છે, અને ખેડૂતોના રિઝલ્ટ પણ છે. તમારે વિડિયા જોઈએ ને તો વિડિયા પણ મળી જશે, રાઈટ. તો ઘણા બધા લોકોના આજુબાજુમાં આનો બહુ જ ત્રાસ છે. જેમ કે મગફળીની અંદર બહુ તકલીફો પડતી હોય છે ખેડૂતોને, જેમ કે બટાકાની અંદર બહુ તકલીફો પડતી હોય છે ખેડૂતોને, રાઈટ કે નહીં? કેટલા લોકોને આવી તકલીફો ઘણા બધા ખેડૂતોને પડતી હોય છે. અગર મારી વાતથી સહમત છો તો લખો ચેટમાં યસ. તો વાત તો સાચી છે સાહેબ. આ ભૂંડથી બહુ લોકો ઘણા બધા ખેડૂતો પરેશાન થાય છે, અને એમને ઝાટકા મશીન બાંધવા પડે છે. આખી રાત ખેડૂતોને ઉજાગરા કરવા પડે છે, જાગરણ કરવું પડે છે, રાઈટ. આ રીતે ખેડૂત પરેશાન થાય છે. થાય છે કે નહીં થતો ભાઈ? થાય છે, રાઈટ. પરંતુ આ એમ નેમ જ છે, સમજો. આ ભૂવસ્ત્ર સુપર નું રિઝલ્ટ છે. ભૂવસ્ત્ર સુપર જમીન પોચી બનાવવાનું કામ કરે છે, જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ કરે છે. જ્યારે અત્યાર સુધી જે પણ આપણે કેમિકલ રૂપી ઝેર નાખ્યું છે જમીનની અંદર, એ જમીનને બંજર કરવાનું કામ કરી રહી છે, જમીનને ખરાબ કરવાનું કામ કરી રહી છે. જ્યારે આપણું ભૂવસ્ત્ર સુપર પોચી બનાવવાનું કામ કરે છે. ભૂવસ્ત્ર સુપર ઓર્ગેનિક કાર્બન વધારવાનું કામ કરે છે. ઓર્ગેનિક કાર્બન વધારવાના કારણે જમીનજન્ય જેટલા કીડાઓ આવે છે, ડોળ આવે છે, ઓછા આવે છે. જમીનજન્ય ઓર્ગેનિક કાર્બન વધારવાના કારણે જમીન ફળદ્રુપતા વધવાની શરૂઆત થઈ જાય છે. તો જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ આપણું ભૂવસ્ત્ર સુપર કરે છે. નેક્સ્ટ, જમીનનું ભૌતિક બંધારણ સુધારે છે. આપણે જે ભૂવસ્ત્ર સુપર શું કરે છે? જમીનનું ભૌતિક બંધારણ સુધારે છે. જમીનમાં રહેલા આપણા લાભદાયી સૂક્ષ્મ જીવોને પ્રવૃત્તિને વેગ આપે છે. જેમ કે પ્રવૃત્તિને વેગ આપે છે. જમીનમાં રહેલા પોષક તત્વોને પાક સુધી પહોંચાડવામાં મદદ કરે છે, રાઈટ. ઘણા બધાને સવાલ થતો હશે મનમાં કે સાહેબ, અગર જમીનમાં રહેલા જો જીવાતોને જે છે કીડાડોળ ઉધઈને મારે છે, તો જમીનમાં જે ખેડૂતના સાથી મિત્ર છે અળસિયા, એને મારી નાખતું હશે નહીં આ ભૂવસ્ત્ર? કેટલા લોકોનો આ સવાલ છે? તો એનો જવાબ આપું. કેટલા લોકોનો આ સવાલ છે? જેટલા લોકોનો સવાલ છે ચેટમાં લખો મી કે સાહેબ મારો આ સવાલ છે કે આપણું ભૂવસ્ત્ર. યસ, બરાબર. ઘણા બધા લોકોનો સવાલ છે. યસ, ગુડ. તો સાંભળો ધ્યાનથી. આપણી જે ભૂવસ્ત્ર સુપર છે એ જે હતું મૂળ હતા, મૂળની આજુબાજુ દવા ચોંટી જાય, રાઈટ. એટલે જે મૂળ ખાય એ મરે.
હવે મારો સવાલ તમને છે, શું આપણું અળસિયું જે છે ખેડૂતનો સાચો મિત્ર છે, એ અળસિયું પાકને ખાય છે? ના, એ શું કરે છે? એ તો જમીનની અંદર રહેલી જમીન ખાય છે, રાઈટ કે નહીં? માટી ખાય છે, રાઈટ કે નહીં? પાક ખાતું નથી, અળસિયું પાક ખાતું નથી, તો અળસિયું મળતું નથી. ઉલટાનું એનાથી ડબલ જમીન ફળદ્રુપ થવાના કારણે, જમીન પોચી બનવાના કારણે અળસિયાનો વિકાસ થાય છે, અળસિયાનો ઉપદ્રવ વધે છે. એવા પણ રિઝલ્ટ લીધેલા છે આપણે કે જ્યાં અળસિયા ઓછા હતા, અળસિયા વધ્યા છે. ભૂવસ્ત્ર સુપરના રિઝલ્ટ જબરજસ્ત મળેલા છે. 180 દિવસ કામ કરે છે, બહારની દવા ફક્ત 30 દિવસ કામ કરે છે. બહારની જે દવા આવે છે ફક્ત 30 દિવસ કામ કરે છે, આપણું ભૂવસ્ત્ર 180 દિવસ કામ કરે છે. અળસિયા જેવા લાભદાયી જીવ જંતુ કીટકોને મારતું નથી, કેમ કે અળસિયા મૂળ ખાતા નથી, રાઈટ? તમારા સવાલનો જવાબ અહીંયા મળી ગયો. જુઓ, બરાબર. ફળ ફળાદી હોય, શેરડી હોય, કેળા હોય, આ 12માસી પાકમાં 1 વીઘાની અંદર 4 કિલો આપવાનું છે, 1 એકરની અંદર 8 કિલો આપવાનું છે, બરાબર. આ એનો ડોઝ છે, ભૂવસ્ત્ર સુપરનો ડોઝ છે, રાઈટ? હવે ભૂવસ્ત્ર સુપર જોડે એવું કહેવામાં આવે છે, બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લેવું હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ લેવું હોય તો એવું કહેવામાં આવે છે, શોલે ફિલ્મની જેમ જય અને વીરુની જોડીની વાત કરીએ તો આપણી પાસે ખેતીવાડી માટે ભૂવસ્ત્ર સુપર અને ગ્રો મેજિક એડવાન્સ, આ બંનેની જોડી શરૂઆતમાં આપી દો પ્રોડક્ટ, બરાબર. પાયાની અંદર જ તમારે આ પ્રોડક્ટ આપવાની. ગ્રો મેજિક એડવાન્સ શું છે એની આપણે આગળ સેશન લેવાના છીએ, રાઈટ? નેક્સ્ટ, કોઈ પણ પાકમાં વાવણી સમયે ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે. કોઈ પણ પાકમાં વાવણી સમયે ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે. 1 એકરમાં ભૂવસ્ત્ર સુપરના 2 પેકેટ અને ગ્રો મેજિક એડવાન્સનું 1 પેકેટ નાખો. 1 એકરમાં કેટલું? 1 એકરમાં ભૂવસ્ત્ર સુપરના 2 પેકેટ, ગ્રો મેજિક એડવાન્સનું 1 પેકેટ, રાઈટ? ડાંગર, શેરડી, ઘઉં, કપાસ, સોયાબીન અને દરેક પ્રકારના શાકભાજીમાં ઉપયોગ કરવાથી સુપર ડુપર રિઝલ્ટ મળે છે. આપણું આ ભૂવસ્ત્ર સુપર દરેક પાકમાં યુઝ કરી શકાય છે, બરાબર. દરેક પાકમાં ભૂવસ્ત્ર સુપર વાપરવાની પદ્ધતિ કેવી રીતે સાહેબ વાપરવું, ચલો એની પદ્ધતિ સમજીએ થોડી ડિટેલમાં. ભૂવસ્ત્ર સુપર વાવેતર સમયે બિયારણ સાથે પણ આપી શકાય છે. અગર તમે બિયારણ સાથે આપવા માંગતા હોય તો પાયામાં ભૂવસ્ત્ર સુપર બિયારણ સાથે પણ આપી શકો છો વાવેતર સમયે. નેક્સ્ટ, કોઈ પણ ખાતર સાથે મિક્સ કરીને આપી શકાય છે. કોઈ પણ ખાતર હોય એની સાથે મિક્સ કરીને પણ આપણે આપી શકો છો. નેક્સ્ટ, બિયારણને પટ આપીને પણ આપી શકાય છે, રાઈટ? બિયારણનું જે તમે જે બી બિયારણ લાવો છો, જે પણ કોઈની પાકની વાવણી કરવાની હોય તો દરેક બિયારણના પટ આપીને પણ કરી શકો છો. ભૂવસ્ત્ર સુપરનો ઉપયોગ પાક મુજબ વાવણી બાદ 45 દિવસ સુધી આપી શકાય. હા, પણ આપ્યા પછી પાણી મળવું જરૂરી છે. અગર માની લો કે કોઈ પાક એવો છે જે અત્યારે તમે વાવણી કરી લીધી છે અને મહિનો થઈ ગયો છે, 30 દિવસ, 35 દિવસ, 40 દિવસ, 45 દિવસ થઈ ગયા છે, તો પણ તમે ભૂવસ્ત્ર સુપર આપી શકો છો, રાઈટ? માટી સાથે મિક્સ કરી અને ભૂવસ્ત્ર જોડે મિક્સ કરી 10 કિલો માટી સાથે મિક્સ કરી 2 પેકેટ જે છે આપી શકો છો, રાઈટ? નેક્સ્ટ, ડ્રિંચિંગ કરીને પણ આપી શકાય છે. નેક્સ્ટ, ધરવું હોય તો પણ આપી શકાય છે. ડ્રીપ ઇરિગેશન હોય તો તેમાં પણ મિક્સ કરીને પણ આપી શકાય છે. કોઈ પણ રીતે આ બધી રીત છે આપવાની, ભૂવસ્ત્ર સુપર આપવાની આ બધી રીત છે. જે ખેડૂતને આસાન રહે એ તમે કરી શકો છો, રાઈટ? તો આ છે વાપરવાની રીત. કેટલા લોકોને વાપરવાની રીત ક્લિયર થઈ ગઈ? અગર આટલા સુધી ક્લિયર છે તો ચેટમાં લખો ક્લિયર, CR. યસ દોસ્ત, મરચામાં પણ આપી શકાય છે. ઓકે, મરચા મોટા થઈ ગયા હોય તો તમે માટી સાથે મિક્સ કરી અને થડે થડે આપી શકો છો, પછી પાણી ઉપર આપી દેવાનું. નેક્સ્ટ, બરાબર. તમે જુઓ માર્કેટની અંદર ઘણી બધી પ્રોડક્ટો છે, જેમ કે આપણે આ ભૂવસ્ત્ર સુપર છે, બરાબર. 1 કિલો જે છે એની વાત કરું તમને તો આ 2 કિલોનું પેકેટ છે, ઉપર જુઓ, અને એનું રિઝલ્ટ છે. અને 5 કિલોનું પેકેટ છે. કંપનીનું નામ નીચે જોઈ લો તમે, બરાબર. માર્કેટમાં ઘણી બધી કંપનીઓ છે. આ એનું રિઝલ્ટ છે નીચે, અને આપણું ભૂવસ્ત્રનું જોઈ લો રિઝલ્ટ, બરાબર. આ રિઝલ્ટ છે, ઘણા બધા લોટ્સ ઓફ રિઝલ્ટ છે, ઘણા બધા રિઝલ્ટો છે. તો આ છે આપણું ભૂવસ્ત્ર સુપર, રાઈટ? હવે ખેડૂતને કયા પોઈન્ટ તમે કહી શકો છો? અગર તમારે કોઈ ખેડૂતને માહિતી આપવી છે
શોર્ટમાં સમજાવવું છે આ ભૂવસ્ત્ર વિશે. તો આનો સ્ક્રીનશોટ પણ તમે લેવો હોય તો લઈ લેજો. પહેલા સમજી લેજો ભૂવસ્ત્ર સુપર ખેડૂતને કહેવાના પોઈન્ટ. પહેલો પોઈન્ટ, ભૂવસ્ત્ર સુપર જમીનમાં સૂક્ષ્મ જીવોનું પ્રમાણ વધારવાનું કામ કરે છે. પહેલો પોઈન્ટ. બીજો, ભૂવસ્ત્ર સુપર જમીનમાં અળસિયાનું પ્રમાણ વધારવાનું કામ કરે છે. નેક્સ્ટ, ભૂવસ્ત્ર સુપર જમીનને ફળદ્રુપ રાખવાનું કામ કરે છે. ભૂવસ્ત્ર સુપર જમીનને પોચી રાખશે અને ભેજ સંગ્રહ ક્ષમતા વધારે છે. ભૂવસ્ત્ર સુપર જમીનજન્ય કીડાને ખાતમો કરે છે. ડોળ, સફેદ મુંડા, ગોકળ ગાય, ઉદય અને કંસારી, આવા જેટલા પણ જમીનજન્ય જેટલી જીવાત ઉદય આવે છે એને મારવાનું કામ, ખાતમો કરવાનું કામ ભૂવસ્ત્ર સુપર કરે છે. 50% દવાનો ખર્ચ બચી જાય છે. ભૂવસ્ત્ર સુપર જમીનનું સેનેટાઈઝર છે. આવું તમે ખેડૂતને કહી શકો છો. લોકડાઉનમાં સેનેટાઈઝર ની ખબર પડી લોકોને. તો આ એવી રીતે આ જમીનનું સેનેટાઈઝર છે. પહેલી સિઝનમાં 10 થી 15% ઉત્પાદનમાં વધારો થાય છે આપણું ભૂવસ્ત્ર યુઝ કરવાના કારણે. રાઈટ. તો આ બધા પોઈન્ટ છે જે તમે ખેડૂતોને કહી શકો છો. આનો એક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આ પોઈન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમારે આ યાદ રાખવાના પોઈન્ટ છે, ખેડૂતને કહેવાના પોઈન્ટ છે ખાસ. ઓકે, તો આ હતું આપણું ભૂવસ્ત્ર સુપર. રાઈટ, થેન્ક યુ. કેટલા લોકોને ભૂવસ્ત્ર સુપર ક્લિયર છે? એકવાર ચેટ